7 થી 8 કલાકે ઊંઘ તો હું લઉં જ છું. ઓ કેટલા વાગે તમે? 12 1 2 નક્કી નહીં. તો ભાઈ હર હર મહાદેવ મિત્રો, આપણો મહુવાથી કેદારનાથની યાત્રાનો દિવસ છે આજે બીજો, અને આપણો સાંભળો પહેલા જ દિવસમાં ટળી ગયો છે, માંડ ઊભો કર્યો છે. અને આપણે હવે અત્યારે પૂગી ગયા છીએ હિંમતનગર પાસે, એટલે કે રાજસ્થાનની બોર્ડર પાસે. પહેલા જ દિવસે આપણે 300 કિલોમીટર આજુબાજુ ગાડી કરી છે, એટલે કે બપોર પછી નીકળ્યા હતા તોય 300 કિલોમીટર કરી છે. હવે આપણે અહીંથી કન્ટિન્યુ આગળ રસ્તામાં જવાનું છે ને. હવે જ્યાં હોલ્ડ કરી હોય ને, એક નંબર લોકેશન, એક નંબર કંઈક જગ્યા હોય ને સારી, જ્યાં આપણે લોકેશન ટૂંકમાં હોલ્ડ કરવાનો છે. તો હવે નીકળીએ ધીરે ધીરે અને મળીએ આગળ રસ્તામાં. ભાઈ શું કેવું તારું? તો ભાઈ હવે છે ને આપણે રાજસ્થાનની બોર્ડર ક્રોસ કરી લીધી છે, અને તમને એક અનોખું દ્રશ્ય દેખાડું. આ ડુંગર છે ને એ આખો કાપીને બનાવેલો છે રસ્તો. આ જે રોડ બનાવેલો છે ને બે બાજુથી ડુંગર વચ્ચેથી કાપેલો છે, અને પછી આ જે રસ્તો છે ને એ બનાવેલો છે. વિચાર કરજો આ પથ્થર કેવી રીતે કાપ્યા છે. આ જો તમે કેવા પથ્થર છે, જોરદાર. કેમ લાગે તને? તારાથી કપાઈ જાય કે આ પથ્થર? કેમ છે જો તમે, કવડો મોટો ડુંગર છે, અને આ ઢાળ પણ બહુ હેવી છે. આ જો ટ્રક માંડ ચડી શકે, ચડી નથી. તો આવું બધું છે ભાઈ જીવનમાં. કોઈ વસ્તુ મુશ્કેલીમાં ટૂંકમાં આપણે માની લઈએ કે આ મુશ્કેલીમાં હવે આપણે કાંઈ નહીં કરીએ કે તેવું નથી. આવા મોટા મોટા ડુંગર જો કપાઈ જતા હોય તો જીવનમાં નાની મોટી મુશ્કેલી તો હલ થઈ જાય ભાઈ. એવું કઈ ખાસ નથી કઈ જીવનમાં. અને આ બસ જો કઈક યુનિક છે, જોવો તમે. તો જોઈએ હવે આગળ કેવા કેવા દ્રશ્યો આવે, કેવું કેવું વાતાવરણ આવે. હજી તો નાવા ધોવાનું ઘણું બધું બાકી છે. તો ભાઈ થોડા કિલોમીટર કાપીને ઊભા રહી ગયા છીએ ગેસની લાઈનમાં. ગાડીમાં ગેસ પુરાવાનો છે, અને માતાજીને આપણે બ્રશ કરવું છે, એટલે બ્રશ કરી લઈએ. બાજુમાં હોટલ છે, અને બાકી તો કાંઈ એવું લોકેશન એવું નથી કંઈ કે હરખું નાહી ધોઈએ કે ફ્રેશ થઈએ કે બ્રશ પાણી કરીએ કે. હજી નાસ્તો હોવાનો બાકી છે, એટલે બ્રશ કરીએ અહીંયા હોટલે, અને પછી કંઈક નાસ્તાનો પ્રારંભ કરીએ. તો હું તો બ્રશ કરીને આવતી રહી છું, અને જોયું તો જો આ તો આમાં નામાં બ્રશ કરે છે, અંદર 4 વ્હીલમાં બેઠા બેઠા. આમ હોય કે આ રીત છે. આ ગેસ પૂરા ઊભા છે અહીંયા, અને અંદર બ્રશ કરે છે. કમ્પ્લીટ ગજબ છે ભાઈ, માણસો ગજબ છે. થોડી ભૂખ લાગેલી. ભૂખ લાગે આવું થોડું હોય કઈ. આપણે તો ગંદા વ્યક્તિ ગમે નહીં જરી કે એલા ગંદા એટલે બહાર જ ધોયું કે અંદર કોકળા થોડા કર્યા. ઈ જેવું હોય હવે કાંઈ વાંધો નહીં. આવ્યા છે યારે તો એટલું તો સહન કરવું પડશે હવે. પણ એટલા સ્પ્રે લાવ્યો તને કાઈ પણ આલે સ્મેલ આવે કાઈ લ્યો. અરે સ્મેલ ની વાત નથી, પણ બ્રશ આમ કરવાનું હોય ભાઈ. આવી રીતે કોણ કોણ આળસુ છે ને આવી રીતે કોણ કોણ બ્રશ કરે ને એ જરાક કમેન્ટમાં કહી દેજો. આળસો વ્યક્તિ. ભગવાન તમારું ભલું કરે બધા. તો ભાઈ પેટ્રોલ પંપે બાકાજીકી શરૂ કરી દીધી છે. જો તો સહન થાય આપડી થી, પણ ભૂખ સહન ન થાય. તમારી જેમ ખાખરા કોને ભાવે છે કમેન્ટ કરી દેજો. આગળ નો હલાણું ભાઈ. હવે કઈ ખાલી જગ્યા આવે ને મજા કરશું ને આરામ કરશું. ખાલી અત્યારે પેલો નાસ્તો કરી લઈએ. તો ભાઈ ભાવનગરના માણસો મળે ન બોલાવે એવું બને નહીં. GJ4 EE ભાઈઓ ભાવનગરના મને કે લે આ લઈ કે ભાવનગરના લાગો GJ4. હા ભાઈ એ કઈ બાજુ કેદારનાથ ભાઈ તમે કે અજમેર ને જયપુર જાય. એટલે ભાઈ ભાવનગર એટલે ભાવનગર એમાં કાંઈ ઘટે નહીં. તો ભાઈ ખાવા પીવાની વાત તો અલગ રહી, પણ આપણી ગેસીમાં તો ભાઈ ખાવા પીવાની વાત તો અલગ રહી, પણ હવે આપણી ગાડીમાં છે ને થોડીક તકલીફ થઈ ગઈ છે, એટલે કામ શરૂ છે. ઓઇલ બદલાવતો તો એમાં એસીની જે પાઇપ આવે ને લીક થઈ ગઈ છે, એટલે પાઇપ રિપેરિંગ થાય. અને અત્યારે પૂગ્યા છે આપણે રાજસ્થાનમાં ઉદયપુર ને તડકો કેમ છે. અને ભાઈ ડુંગરા કાપીને રસ્તા બનાવ્યા. આ રસ્તા તો ભાઈ ગજબ કહેવાય. ભાઈ આવો રસ્તો કોઈ બનાવી જ નહીં કે મને તો એવું લાગે. ગજબ રસ્તા બનાવવાના ભાઈ, મજા આવતી હતી. ત્યાં આવો બધો જીવનમાં પ્રોબ્લેમ તો આવ્યા જ કરે. મેં કીધું પણ સોલ્વ કરીને આપણે પાછું મહાદેવની પરીક્ષામાં પાસ થઈને ઉગવાનું છે. કેદારનાથથી પાકું છે, હિંમત હારવાની થતી નથી. ગમે એવી પરીક્ષા ભલે લઈ લે મહાદેવ. હર હર મહાદેવ. તો ભાઈ ગાડીનું બધું કામ કમ્પ્લીટ કરીને હવે નીકળી ગયા છીએ. જો આપણી ગાડી આમ આગળ પડી અને જમવા બેસી ગયા છીએ. અને આ બધી મગજમારીમાં ભાઈ વિડીયો ઉતારવાનું મને યાદ ન રહ્યું, એટલે કે બ્લોગ. બાકી તો નાના શોર્ટ વિડીયો ઇન્સ્ટાગ્રામ માટે બનાવ્યો, પણ યુટ્યુબ માટે ભૂલી ગયો ભાઈ બહુ આ બધી મગજમારી. એટલે જો આને પાલક પનીરનું શાક છે અને પ્લેન રોટી છે. જમીન પછી આપણે કન્ટિન્યુ બસ આપણે સફર તરફ નીકળી જવું છે.
આજ ઘણા બધા કિલોમીટર કાપવા પડશે કેમ કે ઘણો બધો સમય આજે બગડી ગયો, ગાડી છે એ રીતે ખરાબ થઈ રીતે. કાંઈ વાંધો નહીં, નીકળશું આગળ જમીને તરત. તો ભાઈ નાહી ધોઈને ખાસી આપણે જ્યાં સીએનજી પૂરે એવું ન્યા અને હવે આપણે ટૂંકમાં 11 જેવું વાગ્યું છે અને રાજસ્થાનથી થોડાક બહાર નીકળવાનું હજી બાકી છે. રાજસ્થાનથી બહાર નીકળી અને પછી આપણે ગમે ત્યાં આરામ કરી જવાનું. એની પહેલાં જો ક્યાંક ઊંઘ આવે તોય આપણે આરામ કરી જવું. રિસ્ક લેવાનું થતું નથી આપણે જીવનમાં ક્યારેય. હવે પહેલાં બહુ બધું રિસ્ક લઈ લીધું. આમ થોડું ઘણું ટેવ હોય ને એ ટેવ ન જાય પછી ઘણા માણસોને. એમ મારે એવી ટેવ છે અમુક, એ જાતી નથી અને એના લીધે હવે પ્રોબ્લેમ નથી થતો કેમ કે હેન્ડલ બધું થઈ જાય છે એટલે વાંધો નથી આવતો. બાકી જે અમુક ટેવ હોય ને ભાઈ જીવનમાં એ કાઢવી પડે ખરેખર. એ ખરાબ હોય એની વાત કરું. સારી ટેવ હોય તો કાંઈ વાંધો જ નથી. અમારે જો આને ટેવ છે ખોવાની, કામ કરવાનું નહીં કાંઈ જીવનમાં. હું કેવું તારું? કાંઈ વાંધો નહીં. એટલે કાંઈ વાંધો નહીં એટલે જાગશો વહેલો તું? જાગી ગઈ હતી ને આજે 6:30 જાગી ગઈ હતી હું આજે. હા આજ પાકું કાન પકડો. બાકી કેટલા વાગે જાગો એ જરીક કહીજો તો માર્કેટમાં બધાને. વહેલામાં વહેલું 9-10 વાગે. વહેલામાં વહેલું. મોડું કેટલા વાગે થતું હશે એ તમે વિચાર કરજો. આને જીવનમાં અહીંયા હુવામાં એટલો ભગવાને કે કંઈક કામ કરવા કે જીવનમાં કામ જેટલું જરૂરી છે ને એટલું ઊંઘ જરૂરી છે. ઊંઘ પૂરી કરો ને તમે તો તમે આખો દિવસ કામ છે ને વ્યવસ્થિત કરી શકો ને તમારું માઇન્ડ ફ્રેશ રહે. એટલે પણ 200 કલાકની ઊંઘ ન હોય બે દીમાં. છે ને 7 થી 8 કલાકની ઊંઘ ફરજિયાત છે. એટલે 7 થી 8 કલાકની ઊંઘ તો હું લઉં જ છું. હા કેટલા વાગે તમે? 12, 1, 2 નક્કી નહીં. બરોબર. આથી સવારે 6 થી 7 વાગ્યામાં છે ને 7 થી 8 કલાક થઈ જાય તમારી વાલા. કાંઈ વાંધો નહીં, એ ટોપિક આપણે અલગથી બનાવશું. નગર આ ભેગું નહીં થાય અત્યારે. કેમ કે આમાં જીવનમાં મેં કીધું ખોલામણ દેતું નથી કોઈ, સમજાણું? ભલે ખાલી ગલ્લો જ હોય. આપણે ત્રણે એકા હોય ને તો એ ખોલામણ તો દે જ નહીં. એટલે આવું બધું છે. કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે જીવનમાં. તો એ સાથી મિત્રો કહેવાય. હાલો રસ્તામાં કંઈક કરીએ ભાઈ, બીજું હું આરામ ક્યાંક. તો ભાઈ હવે છે ને હું હાવ ટળી ગયો છું. 936 કિલોમીટર બાકી છે ને આપણો રામલો ટળી ગયો છે હવે. એટલે અત્યારે અહીંયા જ સુઈ જવાનું છે ને એક મંદિર છે બહુ મસ્ત. હવે સવારે નવા બ્લોગમાં દેખાડી એનું મંદિર છે, શું છે કેમ છે. અત્યારે હવે સુઈ જવું છે. તો મળશું હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય. ગુડ નાઇટ.